નમસ્કાર મિત્રો, આજે આપણે એક અત્યંત રોમાંચક માહિતી સફર પર જવાના છીએ. આપણે એ સમજવાના છીએ કે મનુષ્ય આ વિશાળ અવકાશમાં પોતાનું ચોક્કસ સ્થાન કેવી રીતે નક્કી કરે છે. આપણી આસપાસની નાની શેરીઓથી શરૂઆત કરીને છેક આખી પૃથ્વીના એકદમ વિશાળ ગ્લોબલ ગ્રીડ સુધીની પદ્ધતિને આપણે એકદમ સરળ ભાષામાં ઉકેલવાના છીએ. તો તૈયાર છો ને? જરા અહીં જુઓ. આ છે 1594નો એક ઐતિહાસિક અને અત્યંત જટિલ પેટ્રસ પ્લાન્કિયસ વિશ્વ નકશો. ખરેખર અદ્ભુત છે ને? આ નકશો આપણને યાદ અપાવે છે કે સદીઓથી આ વિશાળ બ્રહ્માંડમાં આપણું સ્થાન સમજવા માટે નકશો બનાવવાની કળા એકદમ પાયાનું સાધન રહી છે. મનુષ્ય તો હંમેશાથી જ એ જાણવા ઉત્સુક રહ્યો જ છે કે પોતે ખરેખર ક્યાં છે. તો આજની આપણી આ રોમાંચક સફરના મુખ્ય પડાવો કંઈક આવા રહેશે. પહેલું, સ્થાનિક જગ્યાઓનો નકશો. બીજું, હોકાયંત્રને સમજવું. ત્રીજું, નકશાના પ્રમાણમાપ એટલે કે સ્કેલને ઉકેલવું. અને ચોથું, વિશાળ ગ્લોબલ ગ્રીડ. ચાલો વિભાગ 1 તરફ આગળ વધીએ. સ્થાનિક જગ્યાઓનો નકશો. નાની શરૂઆત. બધી જ મોટી ભૌગોલિક સમજની શરૂઆત તો આપણા પોતાના ઘરાંગણેથી જ થાય છે. આપણા કોઈ સ્થાનિક શહેરના આ નકશામાં કેટલાક જાણીતા સ્થાનો સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુએ પેલું રેલવે સ્ટેશન છે, બરાબર વચ્ચે હોસ્પિટલ છે અને નીચે એક શાળા અને બજાર છે. આ વસ્તુઓ બહુ જ સરસ રીતે દર્શાવે છે કે આપણી પાયાની અવકાશી જાગૃતિ કેવી રીતે કામ કરે છે, જ્યાં આપણે વસ્તુઓને એકબીજાના સંદર્ભમાં ઓળખીએ છીએ. હવે એક રસપ્રદ સવાલ. શું આપણે આમાં હોસ્પિટલ શોધી શકીએ? અને પેલા વાદળી રંગના વિસ્તારો શું દર્શાવે છે? નકશાની આ સાંકેતિક ભાષા સમજવી ખરેખર મજાની વાત છે. વચ્ચે હોસ્પિટલ છે અને વાદળી વિસ્તારો સામાન્ય રીતે પાણી દર્શાવે છે, જેમ કે કોઈ તળાવ કે નદી. બસ આ રીતે જ નકશાશાસ્ત્રના નિયમો કામ કરે છે. ચાલો જરા વધુ ધ્યાનથી જોઈએ. રસ્તાઓ અને અંતર પર નજર કરો તો સમજાશે કે પેલું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ રેલવે સ્ટેશનથી સૌથી વધારે દૂર જમણી બાજુએ નીચે આવેલું છે. રસ્તાઓના નેટવર્ક પરથી અંતરનો આવો ચોક્કસ અંદાજ મેળવી શકાય છે. હવે એક નાનકડી ટેસ્ટ થઈ જાય. સાચું કે ખોટું? બજાર હોસ્પિટલની ઉત્તર દિશામાં આવેલું છે. શું લાગે છે? મોટાભાગે લોકો અહીં ભૂલ ખાઈ જાય છે. નકશામાં સામાન્ય રીતે નીચેની તરફ દક્ષિણ દિશા હોય છે, એટલે કે બજાર ખરેખર હોસ્પિટલની દક્ષિણમાં છે. આ નાનકડી વાત આપણને સમજાવે છે કે ચોક્કસ દિશાસૂચન કેટલું જરૂરી છે. અને અહીંથી જ આપણે વિભાગ 2 પર પહોંચીએ છીએ. હોકાયંત્રને સમજવું, આપણો રસ્તો શોધવો. આપણે એ તો જાણી લીધું કે વસ્તુઓ ક્યાં છે, પણ એલા તરફ જવું કેવી રીતે તે પણ સમજવું પડશે ને. હવે આ પરંપરાગત હોકાયંત્ર એટલે કે કંપાસને જુઓ. તે માત્ર 4 જ મુખ્ય દિશાઓ નથી દર્શાવતું, પરંતુ તેમની વચ્ચેની દિશાઓ પણ એકદમ સ્પષ્ટ કરે છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તો છે જ, પણ સાથે ઉત્તર-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ વગેરે દિશાઓ પણ છે, જે કોઈપણ નકશા પર સચોટ નેવિગેશનને એકદમ સરળ બનાવે છે. ચાલો આ પાયાની વાતને થોડી વધુ સ્પષ્ટ કરીએ. મુખ્ય દિશાઓ, જેને કાર્ડિનલ ડિરેક્શન્સ કહેવાય છે, તે હોકાયંત્રના 4 મુખ્ય બિંદુઓ છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. કોઈપણ નકશામાં સચોટ સ્થાન નક્કી કરવા માટે આ પાયાની વૈજ્ઞાનિક સમજ હોવી બહુ જ જરૂરી છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. વિભાગ 3, નકશાના પ્રમાણમાપને ઉકેલવું. વાસ્તવિક દુનિયાને નાની કરવી. સાચી દુનિયાને એક નાના કાગળ પર કેવી રીતે ઉતારવી, એના માટે થોડું ગણિત વાપરવું પડશે. મોટા વિસ્તારોને કાગળ પર ઉતારવા એ ખરેખર એક મોટો પડકાર છે. જરા વિચારો, 40 મીટર લાંબા અને 30 મીટર પહોળા મેદાનને દોરવું હોય તો કાગળ પર કેવી રીતે દોરાય? આટલા મોટા વાસ્તવિક વિસ્તારને કાગળ પર દર્શાવવા માટે જ પ્રમાણમાપ એટલે કે સ્કેલની આખી પદ્ધતિ અમલમાં આવે છે. આ આખી પદ્ધતિ તાર્કિક ગણિત પર ચાલે છે. વાસ્તવિક વિસ્તાર 40 મીટર બાય 30 મીટર છે, બરાબર? હવે આપણે એક પ્રમાણમાપ નક્કી કરીએ. 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર. એટલે આપણે કાગળ પર 4 સેન્ટીમીટર લાંબો અને 3 સેન્ટીમીટર પહોળો લંબચોરસ દોરીશું. પછી જો એના કર્ણ અને માપીને તેને પાછો 10 વડે ગુણીએ તો આપણને મેદાનના કર્ણની વાસ્તવિક લંબાઈ મળી જાય. નકશો બનાવવા પાછળની આ ગણતરી ખરેખર જાદુ જેવી લાગે છે. હવે સમય છે ગ્રેન્ડ ફિનાલેનો. વિભાગ 4, ગ્લોબલ ગ્રીડ. પૃથ્વી પર કોઈ પણ જગ્યાને સચોટ રીતે દર્શાવવી.
40 મીટરના મેદાનમાંથી હવે આપણે આખી પૃથ્વી પર ઝૂમ આઉટ કરવાના છીએ. પૃથ્વીના આ ગોળા પર જરા નજર કરો. અહીં કેટલીક મુખ્ય સંદર્ભ રેખાઓ જોઈ શકાય છે, જેમ કે બરાબર વચ્ચેથી પસાર થતું વિષુવવૃત્ત અને પેલી ઊભી રેખા, જેને આપણે મુખ્ય રેખાંશ વૃત્ત અથવા પ્રાઇમ મેરિડિયન કહીએ છીએ. આ રેખાઓ જ આખી પૃથ્વીના ભૌગોલિક માપન માટેની અંતિમ માપપટ્ટીઓ છે. સૌથી પહેલા આવે છે અક્ષાંશ, એટલે કે લેટિટ્યુડ્સ. આ પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓ છે, જે વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ તરફ માપવામાં આવે છે. પૃથ્વીની આખી સિસ્ટમનો આ પહેલો અને સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. અને આ આખી સિસ્ટમને પૂર્ણ કરે છે રેખાંશ, એટલે કે લોન્જિટ્યુડ્સ. આ કાલ્પનિક ઊભી રેખાઓ છે જે ઉત્તર ધ્રુવથી સીધી દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. અક્ષાંશ અને રેખાંશનું આ જ ચોક્કસ સંયોજન પૃથ્વી પર એક જાળી બનાવે છે, જેને આપણે ગ્રીડ કહીએ છીએ. તો ખ્યાલ આવ્યો? આપણે અગાઉ જે સ્થાનિક દિશાઓ અને પ્રમાણમાપના સિદ્ધાંતો સમજ્યા, તે જ સિદ્ધાંતો આટલા વિશાળ ગ્લોબલ ગ્રીડ પર પણ બરાબર એ જ રીતે લાગુ પડે છે. હોકાયંત્રની દિશાઓ અને નકશાનું સ્કેલિંગ બંને આ વૈશ્વિક પદ્ધતિના જ પાયા છે. હવે છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન: આ એકબીજાને છેદતી કાલ્પનિક રેખાઓ આપણને પૃથ્વી પર ગમે ત્યાં કોઈપણ વસ્તુનું ચોક્કસ સ્થાન શોધવામાં કેવી રીતે મદદ કરે છે? સ્થાનિક શેરીના નકશાથી લઈને અક્ષાંશ રેખાંશની ગ્રીડ સુધીની આ સફર ખરેખર વિચાર માંગી લે તેવી જ છે. ભૂગોળની આ જટિલ અને એકબીજા સાથે જોડાયેલી દુનિયા કેટલી અદ્ભુત છે ને! બસ આ વિશે જરૂર વિચારજો.